હેલો, હા. તમે કોણ છો અને તમે શું કરો છો? હું ખેડૂત છું મેડમ, ધુરીલાલ પટેલ છું હું. મારા ખેતીનું કામ કરું છું, જીરું ઉગાડું છું હમણાં હું ત્યાં. બરાબર, બધા મસાલા જીરું બધું ખેતીનું કામ કરું છું, ઘઉં બહુ બધું ખેતીનું કામ કરું છું. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મસાલામાં ફરક શું હોય? એમાં મેડમ એકમાં કેમિકલ આવે છે, એકમાં કેમિકલ વગર આવે છે. બરાબર, કેમિકલ વગર જે વસ્તુ આવે છે એ આપણે શરીરની અંદર નુકસાન નથી કરે, કેમિકલ વાળી આપણે શરીરની અંદર નુકસાન કરે છે. અચ્છા. ઇનઓર્ગેનિક મસાલા હેલ્થ પર શું અસર કરે? નુકસાન કરે છે આપણને. નુકસાન કરે એટલે કેન્સર થાય છે, ડાયાબિટીસ થાય, ગેસ થાય, બધી બહુ બધી બીમારીઓ પેદા કરે છે શરીરની અંદર આપણે. ઓર્ગેનિક મસાલાનો ભાવ માર્કેટમાં કેમ વધારે છે? ઘરની ખેતી કરીને આપણે મહેનત થકી પકાવે છે. બરાબર, એમાં મહેનત લંબી લાગે છે. એને બધું કરવા થકી કેમિકલ નહીં આવે, એમાં ખાદ આવે, ગાય ભેંસોનું ખાદ આવે છે. એના કારણે એમાં મહેનત મને વધારે લાગે છે. તો તમારે છેલ્લે બધાને કેવું હોય કે ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક વાપરવાનું, તો તમે બધાને શું કહેશો? કેમિકલ વગરનું વાપરવાનું, તો આપણે શરીરની અંદર કશું બીમારી થાય નહીં. થેન્ક યુ, તમારી જોડે આજ વાત કરીને સારું લાગ્યું. રામ રામ છે.